અત્યારે જો બપોરના છે ને 12:30 થઈ ગયા છે અને રિસીવની ફાઇનલી ટ્રેન છે ને આવી ગઈ છે. તો રિસીવ અત્યારે નીચે શેરીમાં રમે છે ને, તો મેં કીધું ઉપર આવે ને એ પેલા પાટાને એવું ગોઠવી નાખવી. તો જો રોહિતભાઈ બેસી ગયા છે પાટા ગોઠવવા માટે. કેવી લાગી ટ્રેન તને? ટ્રેન હારી, પણ પાટા ગોઠવવાનું થાય ને એ ઓલું હા, રોજ આ ગોઠવવા ને એ અઘરું છે. એક પાટો સડાઈ દઈ ને ત્યાં એક પાટો નીકળી જાય ઠેસ્યું તૂટી જાય ને એટલે આ ટ્રેન હાલતી બંધ થઈ જાય. પછી એમનો માલ છે. તો જો રોહિતભાઈ પાટા તો ગોઠવી નાખે પણ અહીંયા ઉષા રહી છે. તો ઈ તો ઈ જ વાંધો આવે ને. હવે ટ્રેન ચાલુ કરીએ. વાહ ભાઈ વાહ, જોયું ધુવાડા નીકળતી હતી ને એવી ટ્રેન લેવાની હતી. તો ફાઇનલી ભાઈ ટ્રેન આપણી સક્સેસ થઈ ગઈ છે. હવે રિસીવ ઉપર આવે ને એટલે જોઈ એને કેવી મજા આવે છે ને. સીધો એન્જિન પકડશે. હા, એ મને એમ છે ડબ્બો જ પકડશે, કારણ કે એમાં લાઇટ થાય છે અને જોરદાર ટ્રેન છે. અને આ છે ને ટ્રેન ની અંદર પાણી ભરવાનું આવે ને ટોટી છે. જો એ તને ખબર છે આમાં ધુવાડો નીકળે પાણી ભરવાનું આવે? ક્યાં કીધું? ઓલું નો લેતા. હું ઓલું લીધું તું મેં, ઓલું પાણી વાળું નહોતું લીધું. હોડી નહીં, ઓલું ઉનાળામાં નતો પંખો લેવો, પાણી નાખતા ભુવાડો ઈ છે. આમાં બીજું કઈ નહીં. એવું છે એમ ને? તો જો મસ્ત મજાની ટ્રેન ગોઠવી દીધી છે. તો કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો. એન્જિન પાટા ઉપર હાલે છે પણ વાયલા ડબ્બા છે ને વિખાઈ જાય છે. હજી હાલ્યા નથી. રોહિતભાઈ ટ્રાય કરે છે. કેમ લાગે, હાલશે ડબ્બા પાટા ઉપર? હાલે, પણ એક કામમાં નો હાલે તો પડે હારું. રિસીવ ને પપ્પા રોવરાવતા ઉપરાવતા ઉપર લાવે છે કે હાલી કે ટ્રેન આવી. જો હવે ફાઇનલી ડબ્બા હાલ્યા તો એક ડબ્બો ત્રાવો થઈ ગયો અને સીધો કરવો પડે એમ છે. અને આ બાજુ જો સોનલ ને એમ કે મોટું રમકડું રિસીવ આટું લેવા છે ને ત્યાં તો આ દે ગઈ. તો હવે જો રિસીવ આવે છે, આપણે એના રિએક્શન લઈ. જો રિસીવ ટ્રેન અટતો નહીં રિસીવ ટ્રેન માં પાટા ઉપર ચડી ગયો. રિસીવ ટ્રેન જો રિસીવે છે ને ડાયરેક્ટ કુંડાળામાં જ બેહી ગયો કે ભલે ફર્યા રાખે કે જો ટ્રેન પકડી લીધી. હે હા, જોવાનું હોય રિસીવ. ભાગી ટ્રેન કે લ્યો રિસીવ સોપા એટલે વહી ગઈ. કાઢો ક્યાં વહી ગઈ? જો ગોતે છે ઈ તે. શું હતું રિસીવ? પાટામાંથી સૂટી મૂકી દીધી. અને સૂટી મૂકવી ને તો અંદર રાખવાની, એટલે એ અંદર ને અંદર ફેર્યા રાખે. તો પાછી ટ્રેન કાઢી છે ને ભાઈ ની જો ઉત્સુકતા જો લ્યો. પકડી રાખશે રિસીવ ટ્રેન કેવી લાગી? તો રિસીવ ટ્રેન અહીંયા આકે જો અંકલ ને દે. અહીંયા આકે આમ બેહી જાય. આગો રે જો પગ લઈ લે. પાટા બધું દોડી નાખ્યું. તો આને ટ્રેન નો હોય કે એમને માગો જોયું. પા ચાર્જર થી થાય છે એટલે વાંધો નથી. રિસીવ ધુવાડો નીકળે જો અહીંયા. પપ્પા જો ઈ હવે આકે છે ટ્રેન. હો એને ખોખા હારે મતલબ છે ટ્રેન ના. રિષિ ટ્રેન કેમ હાલતી હતી? રિસીવ જોવે છે કઈ રીતના ટ્રેન ગોઠવવાની ને ઈ ગોઠવતા શીખશે ને ત્યાં ટ્રેન જ પૂરી થઈ જાય. બીજી લાવી દો. નો ગરમ છે જો. તો ફરીથી પાછા ટ્રેનના પાટા લગાવવા માટે બેહી ગયા છે. રિસીવ ને છે ને ટ્રેન ચાલુ થઈ તો ટ્રેન ખેંચવાની ઉતાવળ છે. જો હાથમાં જો આવી પાટા વાળું સેટિંગ નહીં થાય, કારણ કે રોજ કોઈ પાટા ગોઠવવા નવરું ન હોય. આમ તો માલ છે એ વાણા રેખડા રાખશે. જો લાય ડબ્બા જોડ દો. ટ્રેન તો લેવા હતા પણ ઈ કઈ હખણો રે નહીં. ટ્રેન હાથમાં લઈને રખડવા માંડ્યો. પાટા ગોઠવવાનો ટાઈમ નથી રહેવા દેતો. જો એકલો હાથમાં લઈને રેમાં રાખશે ટ્રેન. કારણ કે નાના બાળકોને છે ને મોટા રમોકડા લાવવા પડે, જે આમ બેઠા જોઈ ન હોય કે, પણ એ ઉચકવા હોય ને તો એને વાર લાગે. નાનું પકડીને ઘા કરે. જો એને ટ્રેનમાં આવી મજા, પણ એ હાથેથી નહીં હાકે. જો
એને ખબર હું બંધ કરી દઉં હું બંધ કરી દીધી હવે બંધ થઈ ગઈ હો હા તો જો જાય હવે આમને માકવાની જો એ આમને રેમાં રાખશે રમે તો છે પણ એને પકડવાનું વધારે છે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ચાલો જોઈ હું જમવાનું બનાવ્યું છે શું બનાવ્યું છે જમવાનું શેનું શાક આ બાજુ જો રિસીવનું ખાખરા ને દાળ હે ચોળીનું શાક છે અને આમાં તો ટ્રેન ને આમાં મૂકી દીધી રિસીવ ટ્રેન કેમ હાલે જો બૂટ પહેરીને ક્યાં જવાનું છે રિસીવ તારે હે સિસોટી વાગે એટલે હાલવા શીખે છે તો જો બધા લોકો જમવા બેસી ગયા છે અને ટ્રેન ક્યાં ગાડી જો અવાજ આવે કે નહીં આમાં ક્યારે છે ને વાગી ગયા સાંજના 6 ઓફિસેથી ક્યારે આવી ગયા હતા નાસ્તા પાણી કરી લીધા હતા અને તબિયત એકદમ આમ બગડી ગઈ હતી એવું લાગતું હતું નીંદર આવતી હતી ને એવું થતું હતું અને સોનલજીની તો તબિયત છે ને હાવ બગડી જ ગઈ છે શું થઈ ગયું તને અને આ જો આરામ જેવું છે પરબારું બાજુમાં જમવા જવાનું છે એટલે અને ટ્રેન લાવવાની એમ થતું હતું કે રિશિવભાઈ ને ટ્રેનમાં નહીં મજા આવે ને એવું પણ કેવી મજા આવે છે ને જોયા રાખે જો ડીશમાં મૂકી દેવાની પાટા નહીં ગોઠવવાના એમ હાલે જો ફૂલ મોજમાં છે ભાઈ આ રીતના છે ને અમે ડીશમાં ગોઠવી દઈએ એટલે એને મોજ પડી જાય પાટા તૂટી જાય છે ને રેવાય નથી દેતો એટલે આમાં ગોઠવી દઈએ ને એટલે એને આનંદ આવ્યા રાખે જો અને આ ટ્રેન છે ને ચાર્જર વાળી છે એટલે ચાર્જર કરી નાખવી ને તો વાંધો ન આવે હા અને જો કોઈને મગાવી હોય ને તો આમાં બાયોમાં લિંક હશે એમાંથી મગવી નાખજો જોરદાર સ્મોક વાળી ટ્રેન આવે અને આ સારું છે ડીશમાં તો આમ રેલગાડી જેવો અવાજ આવે કે નહીં અકર નહોતો આવતો તો હાલો હજી એક ડબ્બો આમાં જોડીને આપણે જોઈ કેમ હાલે છે અને હવે છે ને 3 ડબ્બા જોડી દીધા છે ફાઇનલી જો છે ને હાલે છે હવે તો થાળી નાની પડવા મળી છે રિસીવ સુખ ગાડી કેમ હાલે ઓય હમણાં બંધ કરી દીધું ને તો આમ હાથ ભીડીને કાક કરે કેમ હાલે જો રિસીવ ને મોજ પડી ગઈ સુખ ગાડીમાં રિસીવ બંધ કરી દઉં ને બંધ કરી દઉં એકવાર તો હાલે કેમ સુખ ગાડી એમ હાલે રિસીવ ને હમણાં મોજ પડી ગઈ લાવ્યું સુખ ગાડી જોઈ લેવાની કા રિસીવ મજા આવી ગઈ ને તને રિસીવ મોટી લેવી છે આપણે મોટી ઈ હું પાણી નાખો એમ કહે છે તુવાડા નીકળતા બંધ થઈ જાય ને એટલે પાણી પૂરું થઈ જાય ને એટલે તુવાડા નીકળતા બંધ થઈ જાય વારે પાણી એમાં ભરવું પડે ટ્રેન બંધ કરી દીધી છે ને તો રિસીવભાઈને મજા નથી આવતી રિસીવ કેમ કરવાનું એમ એકવાર કર હાલ પછી ટ્રેન ચાલુ કરું એકવાર કહી તો એમ હાલ પછી ટ્રેન ચાલુ કરું રિસીવ આમ કર પછી ટ્રેન ચાલુ કરું એમ નહીં આમ કર પછી ટ્રેન ચાલુ કરું એમ કહે છે ટ્રેન ચાલુ કરજો તારે મમ્માને કે કરી દે ચાલુ મમ્માને કે જો હવે છે ને ભાઈ ટ્રેન ચાલુ થવાની છે રિશિવભાઈની ફરીથી જો આમ કરતા શીખ્યો છે હમણાં આ શું કરે છે એ કોઈને કઈ ખબર નથી પડતી રિશિવ એ શું કરશો તું ઈ શું હે ઈ શું એમ જો આ એક્ટિંગ હેની કરે છે ને એ કાંઈ અમને ખબર પડતી નથી કેટલા દિવસથી તો સોનલે તો ટ્રેન ચાલુ કરી છે પણ મને નથી લાગતું એનાથી થાય તો છે ને જૂની થઈ ગઈ પણ આ રમકડું છે ને બહુ જૂનું હતું પણ હવે રિસીવ થોડોક રેમાં જેવડો છો ને એટલે હવે જો રિસીવભાઈ રમે છે આ રીતના ગાડી નાખી દઈએ ને એટલે ભાઈને પડી જાય મોજ કારક હાથે લઈને નાખતા શીખી જાઓ રિસીવ કેમ પડે ગાડી ભમ કેમ થાય એ ગયા એ જોજો ના જો ચડી એ આલે એ ગયા તો રિશિવભાઈ નું જો જમવાનું હાલતું હતું ને હારવાર થોડીક વાર રમાડતા ગયા હતા એટલે રિશિવ રેમાં રાખે તો કેમ ગાડી જાય રિશિવને કારક ગાડી પકડીને મૂકતા આવડે છે તો એ મૂકીએ છે પણ મેન બધું આ ગોઠવવા વાળું હોય ને એ બધું સારું નહીં ગોઠવવા વાળું બધું ગોઠવવા દે નહીં અને જો હવે રિશિવ છે ને ગાડી મૂકે છે એ મૂકવા જાય છે બધું પડી જાય એવું બધું થાય ને કારક રે એને આજ નવું લાગ્યું સમજ્યા કેટલા દિવસ જોયું નહીં હોય ને એટલે હા જો હવે આખો માસડો એને ઉપાડ્યો છે
જો એ આવું શીખ્યો છે હમણાં ગમી કાંઈક કહે ને એટલે સીધો આમ ટાઈટ હોય આવો હા ભાઈ આ દો હાલો પપ્પાનો ફોન આવી ગયો છે